નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે તમારી જિંદગીમાં ડુંગળીને ગેસ ઉપર મૂકીને શેકી છે? જો ના શેકી હોય તો આ વિડીયો જોયા પછી મિત્રો તમે શેકવાના જરૂર છો. મિત્રો તમારે એક ડુંગળીને ગેસ ઉપર શેકવા માટે મૂકવાની છે અને લગભગ તમારે મિત્રો 5 મિનિટ સુધી તમારે શેકવાની છે, જેથી વ્યવસ્થિત અંદર સુધી શેકાઈ જાય. હવે મિત્રો ડુંગળી વ્યવસ્થિત શેકાઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ મહેશભાઈ રાઠોડને બગદડિયાથી, ઠાકોરભાઈ પરમારને વડોદરાથી, સંજયભાઈ નાયકને કોઠાથી, ચંદ્રવદન સોલંકીને કલાલીથી, આયનભાઈ પરમારને લીમખેડાથી, ભાવેશભાઈ ડાભીને બાવરાથી, ભરતભાઈ જંસારીને સાયંબાથી, કમલેશસિંહ પરમારને બાલાસિનોરથી, દિલીપભાઈ પટેલને પીપલગ ગામથી અને દિલીપભાઈ દોશીને સુરતથી જાય છે. તો મિત્રો આવી રીતના તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ડુંગળીને આપણે વ્યવસ્થિત શેકી રહ્યા છીએ ગેસ ઉપર. મિત્રો તમારે ડુંગળીને આગળ પાછળ કરવાની અને ડુંગળીનું ઉપરનું 2-3 પળ બળી જાય એવી રીતના તમારે શેકવાની છે, જેથી કરીને અંદર સુધી તેની ગરમાહટ વહી જાય. હવે મિત્રો તમારે ડુંગળી શેકાઈ જાય એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે એક ડીશની અંદર આ ડુંગળી લઈ લેવાની છે અને થોડીક ઠંડી કરવા માટે મૂકી દેવાની છે. અને ત્યારબાદ તમારે મિત્રો હાથ વડે ઉપરના જે એની ફોતરી હોય એ તમારે બળેલી જેટલી પણ ફોતરી હોય એ ફોતરી તમારે કાઢી લેવાની છે. અને મિત્રો આટલી થઈ જાય પછી તમારે એક કોટનનું કપડું લેવાનું છે અને કોટનના કપડાની અંદર તમારે લગભગ 4 થી 5 જેટલા તુલસીના પાન તમારે મૂકવાના છે અને એક ટુકડો તમારે આદુનો તેની ઉપર મૂકવાનો છે. અને તમારે મિત્રો પોટલી જેવું બનાવીને ભારે વસ્તુથી એટલે કે દસ્તા જેવી વસ્તુથી તમારે થોડુંક ખાંડી લેવાનું છે, તેને છૂંદો કરી નાખવાનો છે, જેથી કરીને તેમાંથી રસ નીકળી શકે. આટલું થઈ જાય પછી હવે મિત્રો આની અંદર તમારે જે પેલી ડુંગળી હતી આપણે ગરમ કરેલી એ ડુંગળીને તમારે મિત્રો શેકેલી ડુંગળીને છૂંદો મૂકીને તમારે એના ઉપર પણ દસ્તો મારીને તમારે તેનો છૂંદો કરી નાખવાનો છે. અને ફરીથી તમારે મિત્રો આ બધી વસ્તુ એટલે કે તુલસીના પાન, આદુનો ટુકડો અને ડુંગળીને છૂંદો અને તમારે પોટલી બનાવીને તમારે ફરીથી દસ્તાથી ખાંડી લેવાનું છે, તમારે બધું છૂંદી નાખવાનું છે. અને હવે મિત્રો છૂંદાઈ જાય પછી આ પોટલીને એને તમારે દબાવીને તેમાંથી તમારે રસ કાઢવાનો છે. તમે જે રીતના હાથ વડે એને વડ ચડાવીને તમે કપડાને દબાવશો એટલે તેમાંથી રસ આવશે ને આ રસ તમારે મિત્રો વાટકાની અંદર ભેગો કરી લેવાનો છે. આટલું થઈ જાય પછી હવે આ રસની અંદર મિત્રો તમારે થોડું એવું મધ ઉમેરવાનું છે અને તમારે ચમચીની મદદથી વ્યવસ્થિત તમારે બરાબરનું મિક્સ કરી લેવાનું છે. મિત્રો હવે જે આ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે એ છે શરદી ઉધરસની દેશી દવા. મિત્રો જો તમારા ઘરે નાનું બાળક હોય અને તેને શરદી ઉધરસ મળતી ન હોય તો મિત્રો 1.5 વર્ષથી લઈને 5 વર્ષનું જો બાળક હોય તો તેને તમારે મિત્રો સવાર સાંજ 1 ચમચી જેટલું તમારે 3 દિવસ સુધી આપવાનું છે. અને 8 મહિનાથી લઈને 1.5 વર્ષનું બાળક હોય એને દિવસમાં 4 થી 5 ટીપા આપવાના છે. આવું તમે આપશો એટલે ગમે તેવી શરદી ઉધરસ હશે તે મટી જવાની છે. તો મિત્રો ઘરે એકવાર તમે આ દેશી ઉપચારનો અવશ્ય ટ્રાય કરજો. દવાથી ના મટે તો આવી રીતના તમે મટાડી શકો છો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.